નમસ્કાર. ક્યારે એવું બન્યું છે કે કોઈનો પગાર ઘણો સારો હોય પણ એમની પાસે બચતના નામે કશું જ ના હોય? આવું કેમ થાય છે? ચાલો આજે આપણે આ જ સવાલનો જવાબ શોધીએ અને એ 5 મોટા માનસિક બદલાવ વિશે વાત કરીએ જે સંપત્તિ બનાવવા માટે ખરેખર જરૂરી છે. ચાલો એક ચોંકાવનારી વાતથી શરૂઆત કરીએ. ગુડગાંવના એક પ્રોફેશનલ છે જેમનો પગાર ઓમછમ વધારે છે પણ એમણે કહ્યું કે એમની બચત શૂન્ય છે. ઝીરો. એમની આ વાત વાયરલ થઈ ગઈ અને એક જ સવાલ ઊભો થયો કે ભાઈ આટલા બધા પૈસા જાય છે ક્યાં? તો આ રહ્યા આંકડા. જરા જુઓ તો, 2 લાખ રૂપિયા તો ખાલી ઘરની ઈએમઆઈ, 60,000 ગાડીની ઈએમઆઈ અને બાકીના ખર્ચા તો અલગ. આ બધું મળીને દર મહિને લગભગ 5 લાખ રૂપિયા થઈ જાય છે. હવે વિચારો, જ્યારે આટલો મોટો પગાર ફક્ત લાઇફસ્ટાઇલ પાછળ જ વપરાઈ જાય તો બચત તો શૂન્ય જ રહે ને. આને જ કહેવાય છે હાઈ ઇન્કમ પોવર્ટી ટ્રેપ. મતલબ કે આવક ઊંચી હોવા છતાં ગરીબીની જાળમાં ફસાઈ જવું. તો આના પરથી એક વાત તો સાફ છે, સમસ્યા આવકની નથી, સમસ્યા છે માનસિકતાની. સાચી સંપત્તિ બનાવવી એ કોઈ રોકેટ સાયન્સ નથી, એ તો બસ વિચારવાની રીત બદલવાની અને થોડી સામાન્ય સમજ વાપરવાની રમત છે. તો ચાલો આપણે આ 5 મુખ્ય માનસિક પરિવર્તનોની સફર પર નીકળીએ. આ એ બદલાવ છે જે ખર્ચાળ જીવનશૈલીમાંથી આપણને સાચી સંપત્તિ બનાવવા તરફ લઈ જશે. ચાલો પહેલા અને સૌથી અગત્યના બદલાવ પર આવીએ. આપણને હંમેશા એવું શીખવવામાં આવે છે કે જેવી નોકરી મળે તરત જ નાનું મોટું રોકાણ શરૂ કરી દો. પણ શું આ હંમેશા સાચું છે? કદાચ નહીં. કારકિર્દીની શરૂઆતમાં આ એક મોટી ભૂલ પણ સાબિત થઈ શકે છે. જુઓ, અહીં 2 રસ્તા છે. પહેલો રસ્તો, દર મહિને થોડા પૈસા એસઆઈપીમાં નાખવા, જે કદાચ 12થી 15% વળતર આપે. અને બીજો રસ્તો, એ જ સમય અને પૈસા પોતાની સ્કિલ્સ એટલે કે કૌશલ્ય વધારવા પાછળ લગાવવા, જેનાથી પગારમાં 70% જેટલો મોટો ઉછાળો આવી શકે છે. એક રસ્તો ધીમો છે જ્યારે બીજો તમારી આવકને ટૂંકા ગાળામાં જ ક્યાંય પહોંચાડી શકે છે. ધારો કે કોઈ વ્યક્તિ 5 વર્ષ સુધી દર મહિને 2,000 રૂપિયાની એસઆઈપી કરે છે. 15%ના સારા વળતર પછી પણ 5 વર્ષના અંતે એમની પાસે લગભગ 1.5 લાખ રૂપિયા જમા થશે. સાચું કહું તો 5 વર્ષની મહેનત પછી આ રકમ કંઈ બહુ પ્રભાવશાળી નથી લાગતી, ખરું ને? અને હવે જાદુ જુઓ. જો એ જ 5 વર્ષ પોતાની સ્કિલ્સ વધારવામાં લગાવ્યા હોય અને પગાર સારો એવો વધી ગયો હોય તો પેલા 5 વર્ષની એસઆઈપીવાળા 1.5 લાખ રૂપિયા ફક્ત 4 મહિનામાં જ પાછા કમાઈ શકાય છે. આ છે પોતાના પર કરેલા રોકાણની તાકાત. આપણે પેલો 10,000 કલાકનો નિયમ સાંભળીને જ ગભરાઈ જઈએ છીએ. પણ હકીકત એ છે કે કોઈ પણ નવી સ્કિલ શીખવા માટે અને એમાં સારું બનવા માટે માત્ર 20 કલાકની ફોકસ્ડ પ્રેક્ટિસ જ કાફી છે. આટલો સમય તો કોઈ પણ કાઢી શકે છે. સારું, તો આવક વધારવી એ પહેલું પગલું છે. પણ સાચી સંપત્તિ બનાવવા માટે સ્કેલેબિલિટી એટલે કે માપનીયતાને સમજવી પડશે. આ એક એવો કોન્સેપ્ટ છે જે નોકરી અને બિઝનેસ વચ્ચેનો જમીન આસમાનનો ફરક બતાવે છે. તો આ સ્કેલેબિલિટી છે શું? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો એનો મતલબ છે કે તમારો ખર્ચ થોડોક જ વધે પણ તમારી આવક અનેક ગણી વધી જાય. આ જ એ શક્તિ છે જે એક બિઝનેસને નોકરીથી તદ્દન અલગ પાડે છે. આ સરખામણી જુઓ. એક કર્મચારી 8 કલાક કામ કરે તો એને 8 કલાકનો જ પગાર મળે. એની આવક સમય સાથે બંધાયેલી છે. પણ એક બિઝનેસ માલિક જો એની પાસે 100 કર્મચારી હોય તો એ એક જ દિવસમાં 800 કલાકનું કામ કરાવી શકે છે. એની આવક માપી શકાય એવી છે, કોઈ મર્યાદા નથી. ચાલો ઝોમેટોનું એકદમ સાચું ઉદાહરણ લઈએ. માની લો કે તેઓ દરેક ઓર્ડર પર ફક્ત ₹1 પ્રોસેસિંગ ફી તરીકે ઉમેરે છે. તો કોઈ પણ જાતની વધારાની મહેનત વગર એમની રોજની આવક સીધી 13 લાખ રૂપિયા વધી જાય છે. આ છે સ્કેલેબિલિટીનો પાવર. હવે જ્યારે આવક વધે છે ત્યારે એક નવી જ જાળ સામે આવીને ઊભી રહે છે. એ છે, હવે તો મને આ પોસાય એવી માનસિકતા. અને લોન અને બાય નાઉ પે લેટર જેવી સ્કીમો આ જાળને વધુ મજબૂત બનાવે છે અને આપણને દેવાના ખાડામાં ધકેલી દે છે. લોનની દુનિયામાં એક બહુ મોટો ભ્રમ છે. આપણને 10%ની ફ્લેટ રેટ લોન બહુ આકર્ષક લાગે, પણ એમાં વ્યાજની ગણતરી હંમેશા પૂરેપૂરી રકમ પર જ થાય છે. ભલે તમે અડધા પૈસા ચૂકવી દીધા હોય. હકીકતમાં આ લોન આપણને લગભગ 17થી 18% જેટલી મોંઘી પડે છે. આ એક છુપાયેલો ખર્ચ છે જેનાથી સાવધાન રહેવું બહુ જ જરૂરી છે. તો પછી દેવાની જાળમાં ફસાયા વગર મોટી ખરીદી કઈ રીતે? બસ આ 20-4-10 નો નિયમ યાદ રાખી લો. કોઈ પણ મોટી વસ્તુ ખરીદતા પહેલા ઓછામાં ઓછું 20% ડાઉન પેમેન્ટ કરો.
લોન 4 વર્ષથી વધારે લાંબી ન રાખો અને તમારો હપ્તો તમારી મહિનાની આવકના 10%થી વધારે ન હોવો જોઈએ. બસ. ખોટા ખર્ચા અને દેવું આપણને જોખમમાં મૂકી શકે છે અને આ જોખમોથી બચવા માટે એક મજબૂત નાણાકીય સુરક્ષા કવચ હોવું ખૂબ જ જરૂરી છે. આ કોઈ ઓપ્શન નથી, પણ એક એવી જરૂરિયાત છે જે આપણા પરિવારને કોઈ પણ અણધારી મુશ્કેલીથી બચાવી શકે છે. તો તમારી પાસે કેટલું ઇમરજન્સી ફંડ હોવું જોઈએ? જો તમે નોકરી કરતા હો તો ઓછામાં ઓછા 6 મહિનાના ઘર ખર્ચ જેટલા પૈસા, અને જો તમારી આવક અનિયમિત હોય, જેમ કે તમે ફ્રીલાન્સર હો, તો 12 મહિનાના ખર્ચ જેટલું ફંડ રાખવું ખૂબ જ સલામત છે. આ એક ટેક્સી ડ્રાઈવરની હદે દ્રાવક સત્ય ઘટના છે. એક સમયે એમની પાસે બધું જ હતું, ઘર, નોકરી, બચત, પણ એક મેડિકલ ઇમરજન્સીએ એમનું બધું જ છીનવી લીધું. આ કહાણી આપણને વીમા અને ઇમરજન્સી ફંડનું મહત્વ કેટલી ગંભીરતાથી સમજાવે છે. અને એટલે જ આ 3 બાબતોમાં કોઈ જ બાંધછોડ નહીં. પહેલું, એક ઇમરજન્સી ફંડ જે તરત જ હાથમાં આવી શકે. બીજું, પરિવારના દરેક સભ્ય માટે પૂરતો હેલ્થ ઇન્સ્યોરન્સ. અને ત્રીજું, જો પરિવાર તમારા પર નિર્ભર હોય તો તમારી વાર્ષિક આવક કરતાં 20 ગણો ટર્મ લાઇફ ઇન્સ્યોરન્સ. અને અંતે આ એક સવાલ જે વિચારવા જેવો છે: જો આપણે સમાજને દેખાડવા માટે કરેલા ખર્ચાઓને લીધે કોઈ મુશ્કેલીમાં ફસાઈ જઈએ, તો શું એ જ સમાજ આપણને બચાવવા આવશે? આ સવાલ આપણને આપણી વ્યક્તિગત નાણાકીય જવાબદારીના મૂળ મુદ્દા પર પાછા લાવે છે. જરા વિચારજો.